ગાંધી વિચારધારા સતત જીવંત રહે તેમજ ખાદી અને ગ્રામો ઉદ્યોગનો વ્યવસાય વધે તે માટે સતત પ્રયત્નો કરાઈ રહ્યા છે। ખાદીનું વર્ષોથી વેચાણ થઈ રહ્યું છે, પરંતુ સામાન્ય લોકોમાં તેનું ચલણ ખૂબ જ ઓછું જોવા મળે છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાદીને પ્રોત્સાહન આપવા માટે થતા કાર્યો થકી ખાદીના વેચાણમાં પાછલા વર્ષોમાં વધારો થયો છે તેમ જણાવ્યું છે। જમ્મુ કાશ્મીરના કારીગરોને પ્રોત્સાહન મળે તેમજ તેમની આવક વધે તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોદી રૂમાલનું લોન્ચિંગ કર્યું છે, જેથી દરેક રાજ્યોમાં મોદી રૂમાલનું વેચાણ કરવામાં આવે છે। ભુજમાં પણ મોદી રૂમાલનું વેચાણ શરૂ કરાયું છે। એક રૂમાલની કિંમત ₹50 નિર્ધારિત કરવામાં આવી છે। કાપડ પણ સારી ગુણવત્તાનું છે અને આ ખાદી રૂમાલથી જમ્મુ કાશ્મીરની બહેનોને રોજગારી પણ મળી રહી છે। આ વખતે નરેન્દ્રભાઈ મોદીએ જમ્મુની બહેનોને રોજીરોટી મળે એના માટે ખાસ ખાદીના રૂમાલ લોન્ચ કર્યા છે। આખા ઇન્ડિયામાં લોન્ચ કર્યા છે। એમાં કચ્છમાં એનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અમને, અને ખૂબ જ માણસો એને આકર્ષાય છે, લેવા માટે આવે છે, અને મોદીના જબ્બાને એ પણ એકદમ ડિમાન્ડ છે અત્યારે। હું અત્યારે મારા કાપડ માટેની ખરીદી કરવા અહીંયા આવી હતી, અને જ્યારે મને ખબર પડી કે આવું કંઈક એક સાહસ અહીંયા પહોંચ્યું છે ત્યારે બહુ જ ગર્વ થાય છે કે મોદી સરકાર આટલું સરસ કે જમ્મુ કાશ્મીરની બહેનો માટે કંઈક નવું સાહસ કર્યું છે, જે લોકો આ મોદી રૂમાલ બનાવી રહ્યા છે। અને આ રૂમાલને જ્યારે મેં ખોલ્યું ત્યારે મને એના કપડાનું ક્વોલિટી બહુ જ સારી લાગી। આ બહુ જ એક ગર્વ કરવા જેવી વસ્તુ છે કે આટલું સરસ વસ્તુ તમને આવી રીતે મળી રહી છે, અહીંયા સુધી પહોંચે છે અને ઘર ઘર પહોંચવી જોઈએ।